મિત્રો, લેપટોપ સહાય યોજના 2024ના ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે લેપટોપની ખરીદી માટે વિદ્યાર્થીઓને મળશે ₹25,000 સુધીની સહાય. તો મિત્રો, વર્ષ 2025 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે. તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજનાના નિયમો, શરતો અને અરજી ફોર્મ કઈ જગ્યા ભરવું, તેની પૂરી માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવશે. મિત્રો, લેપટોપ સહાય યોજના 2025 એટલે કે લેપટોપ સહાય યોજના કે જેની અંદર ગુજરાત સરકાર જોવા માટે સહાય આપી રહી છે. તો લેપટોપ ખરીદવા માટે શું શરતો છે અને લેપટોપ ખરીદવા માટેની જે સહાયો છે કોને મળવાપાત્ર છે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવીશું. ગુજરાત સરકારની યોજના પાછળ હેતુ તથા યોજનામાં અરજી કઈ રીતે કરવી તે નીચેના પ્રમાણે જણાવેલ છે. આ યોજનાની અંદર સરકાર દ્વારા લેપટોપ ખરીદી માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે. લેપટોપ સહાય યોજનાના હેતુ. તો મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે શ્રમયોગી બાળકો છે તે બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે તથા જે તેમનું શિક્ષણ પાછળનો આર્થિક ખર્ચ બોજ તેનો ઘટાડો થાય તેના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાઓ ગુજરાત સરકારનું શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકેલી છે. લેપટોપ સહાય યોજનાની શરતો. તો મિત્રો, જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પરીક્ષાને અંદર પાસ થયેલ છે અને જેમણે 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ્સ મેળવેલ છે તેમને યોજનાનો લાભ મળી શકે છે. જે વિદ્યાર્થીઓનું પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલ છે તે વિદ્યાર્થીઓને લેપટોપની કિંમતની 50,000ની મર્યાદામાં 50%ની સહાય આપવામાં આવશે. તો સુધીની રકમ જેવા બંનેમાંથી ઓછું હશે તે મળશે. વિદ્યાર્થી જેના વાલીઓ કારખાના, સંસ્થા કે ગુજરાતમાં આવેલા તેમાં કામ કરતા હોય, છેલ્લા 1 વર્ષથી લેબર ફંડની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેવા બાળકોને લાભ મળી શકે છે. લેપટોપ એ જે વિદ્યાર્થીઓના નામે ખરીદવાનું રહેશે. મિત્રો, તો લેપટોપ છે ને તે વિદ્યાર્થીના નામે ખરીદવાનું રહેશે. વિદેશમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. લેપટોપ ખરીદીના 6 માસની અંદર જ આ અરજી કરવાની રહેશે તથા જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તે વર્ષમાં જ આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો, લેપટોપ સહાય યોજના માટે અરજી. આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે સન્માન ગુજરાત ગવર્મેન્ટ સોશિયલ પોર્ટલ પર જઈને કરવાની રહેશે. ગુજરાતની અંદર હાલમાં અરજી કરવાનું ઓપન થયેલ છે. તમે યોજનાનું અરજી કરવા માગતા હોય તો અરજી કરી શકો છો. ઉપર જણાવેલ અનુસાર તમને લેપટોપ ખરીદી પર ₹25,000 સુધીની સહાય આપવામાં આવશે. તો મિત્રો, અરજી ક્યાં કરવી? આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદી કર્યા બાદ 6 મહિનાની અંદર સન્માન પોર્ટલ પરથી ઓનલાઈન અરજીનું ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, તેમાં ડોક્યુમેન્ટની જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે ચર્ચા કરીશું. તો એના માટે આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ, પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધાનું પ્રમાણપત્ર, ફી ભર્યાની પાવતી, બેંક પાસબુક, પ્રથમ પારાની નકલ, રદ કરેલ ચેક, લેપટોપની ખરીદીનું અંગેનું GST નંબરવાળું પાકું બિલ, લેબર રેફલ ફંડ ભર્યાની રસીદ. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.